ફરીથી આપનું સ્વાગત છે. વોલ્ટ વિશેની વાત લઈને ફરી આપણી સમક્ષ. આગલા 2 ભાગની અંદર તમે સરસ મજાની વાત સાંભળી હતી. ભૂતકાળની વાતો ઉપરથી ખ્યાલ આવ્યો હશે કે વોલ્ટ કેટલો ક્રિએટિવ માઇન્ડવાળો વ્યક્તિ હશે. તો ચાલો ફરી એકવાર નવી વાત લઈને આવીએ છીએ. વોલ્ટ ડિઝની. Once after viewing a new cartoon with evident displeasure, એકવાર નવી કાર્ટૂનની જે સિરીઝ જોતો હતો તેમાં તે જોઈને તે ખૂબ જ નારાજ થયો. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ ફ્રોમ એ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા જે ગ્રુપના લોકો હતા એની પાસે પોતાના અભિપ્રાયો માગ્યા. વન આફ્ટર અનધર they spoke up. એ બધામાંથી એક વ્યક્તિએ બોલ્યો. ઓલ ઇકોઈંગ, ઊંચા અવાજે, વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટની વિવેચના કરી. ત્યારે વોલ્ટ શું જવાબ આપે છે? આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ. તેને સીધું જ કહી જાય છે કે હું તમને રબર સ્ટેમ્પની જેમ પણ કામ કરાવી શકું છું. હી સ્નેપ્ડ, એટલે એને મોઢે મોઢ કહી દીધું. ધેન હી વ્હીલ્ડ, પછી તે કેમેરાનો વ્હીલ ફેરવવા માંડ્યો. એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. પછી પ્રોજેક્શનિસ્ટને પૂછ્યું કે તે શું વિચારે છે. ધ મેન સેન્સ્ડ, પછી તે માણસ સમજી ગયો. ધેટ ડિસેન્ટ, બધાથી અલગ થઈને, વોઝ ઇન ઓર્ડર, બધાથી અલગ પડીને તે બોલ્યો. આઈ થિંક યુ આર ઓલ રોંગ. તેણે કહ્યું તમે બધા જ ખોટા છો. એ ડિક્લેર્ડ, તેણે જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ. વોલ્ટે સરસ મજાનું હાસ્ય કર્યું, પણ કેવું હાસ્ય કે ન ગમ્યું હોય અને સામે જે હાસ્ય આપવાનું હોય એ ગ્રેનેડ કહેવાય. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર ઇઝ સજેસ્ટેડ. પેલા માણસને ચોખ્ખું કહી દીધું કે તને કહેવામાં આવે છે કે તું તારા પ્રોજેક્ટર સાથે વળગી રહે, તું તારા પ્રોજેક્ટર સાથે ચોંટ્યો રહે, બીજા કામમાં દખલ ન કર. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ દરેક બાબતમાં પોતાની જાતને સામેલ કરતો હતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક મિકી માઉસ ક્લબ શોની વખતે જે વાર્તા ચાલી રહી હતી તેમાં ધ સ્ટોરીમેન, વાર્તાનો કહેનાર, પોઇન્ટર ઇન હેન્ડ, વાત કરે છે. વોઝ આઉટલાઇનિંગ એ સિક્વન્સ, ક્રમબદ્ધ રીતના જે રજૂઆત કરે છે. કોલ્ડ, એમાં ડાયલોગ બોલતા હોય ત્યારે કોલ્ડ કહે. કોલ્ડ હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. બાઇસિકલ કેવી રીતના ચલાવવાનું. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. હવે તમે તમારી બાઇસિકલ મેળવો. હી બિગેન, તેણે શરૂ કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટ એને અટકાવી દેશે. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ. બાઇસિકલમાંથી તમારી બાઇસિકલ છે વાતને ફેરવું, બદલી નાખો. હી સેડ. પછી શું કહે છે? રિમેમ્બર, યાદ રાખજો. એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ. દરેક વ્યક્તિ એટલો નસીબદાર ન હોય, દરેક બાળક એટલો નસીબદાર ન હોય. અહીંયા કિડ એટલે બાળક. ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન. તેની પોતાની જ બાઇસિકલ ખરીદી શકે, એટલે પોતાની બાઇસિકલ હોય એટલો દરેક બાળક નસીબદાર હોતો નથી. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની વાર્તા પરત બેટર ધેન એનીથિંગ એલ્સ. બીજા બધા કરતાં ઘણી સારી હતી. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન. જે વોલ્ટની વિચાર શક્તિ હતી, જે દૂરવર્તી વિચાર સાથેની જે કંઈ એનું વિઝન હતું. એન્ડ હિઝ સ્ટમ્બન ડિટર્મિનેશન, કે જે તે નક્કી કરતો એકદમ અડગ થઈને,
જિદ્દી સાથે આગ્રહ રાખતો, હઠીલો કંઈ નક્કી કરતો, ટુ રિયલાઇઝ એન આઈડિયા, જે તે આઈડિયાને અનુભવતો, એ જે આપતો, એને જે દ્રઢ નિશ્ચય હતો એ બધા કરતા અલગ હતો. He believed, તે માનતો હતો. In 4 years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. વોલ્ટે ખૂબ જ શાંતિપૂર્વક વિચાર્યું. કોના માટે? નર્સ્ડ એટલે કાળજી રાખવી, કોઈ વસ્તુની ઉપર ઉપચાર કરવો, એને નર્સ્ડ કહેવાય. ધ ડ્રીમ ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, જે મનોરંજન પાર્કનો જે તેના માટે જે સપનું હતું એના પ્રકારનો તે ખૂબ જ શાંતિપૂર્વક એની ઉપર અભ્યાસ કરતો, એના વિશે વિચારતો. It would be a potpourri of all the idea conjured by his fertilized imagination. તો સૌથી સારામાં સારી બાબત આ હતી. કઈ હતી? કે જે તેના ફળદ્રુપ મગજમાંથી જે ઉચ્ચ કક્ષાના કલ્પના શક્તિવાળા જે વિચારો આવતા હતા એ બધા જ વિચારોને તે એકઠા કરી અને તેની ઉપર કામ કરતો. But the idea of sinking millions of dollars into an amusement park, પણ તેના જે આઈડિયા હતા એ આઈડિયા ઉપર જે કામ કરતો હતો તેના કારણે સિંકિંગ એટલે વપરાતા હતા, એમ લાગતું કે હોમતા હતા. મિલિયન્સ ઓફ ડોલર, લાખો ડોલર, કેની અંદર? ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, તે જે પાર્કની કલ્પના કરતો હતો, એનાની જે રચના કરતો હતો એમાં કરોડો ડોલર એ વપરાતા હતા. ઇવન વોલ્સ kinds of amusement park seem to preposterous that he wouldn't mention it to anyone. જો કોઈ પણ વ્યક્તિને જ્યારે વોલ્ટ છે આ એમ્યુઝમેન્ટ પાર્ક આવું હશે એવું કહેતો, ત્યારે તે વ્યક્તિઓ માટે એનો જે ઉલ્લેખ કરેલો હતો એ ઉલ્લેખ એકદમ હાસ્યને પાત્ર થતો. He just quietly began planning. જો અહીંયા શું કરે છે, લોકો એની હસી ઉડાડતા કે વાત કરતા કે આવું ઇમેજિન પાર્ક કરશે, આવું મારું ઇમેજિનેશન છે, તો લોકો એમ કહેતા કે કરોડો ડોલર તમે એમને વેડફી નાખો છો, હોમી દો છો. છતાં પણ શું કરતો હે? He just quietly began planning. તે ફક્ત ને ફક્ત પ્લાનિંગ બનાવતો રહેતો. તે તેના આયોજનમાં એઝ યુઝ્યુઅલ through he infused all of us with his own enthusiasm. પોતાના ઉત્સાહથી તે અમને બધાને પ્રભાવિત કરતો. When he finally told us about the project, જ્યારે તે પ્રોજેક્ટનું સંપૂર્ણ અમને બાબત કહેતો, someone asked એટલે કોઈક એને પૂછતું, Walt, how should the Disneyland look? તારું આ ડિઝનીલેન્ડ કેવું દેખાતું હશે? Quick came the reply. તરત જ જવાબ આપી દેતો. It should look like nothing else on this earth. કે એ એવું લાગતું હશે કે આ દુનિયામાં એના જેવું બીજું કશું છે જ નહીં. Predictably, we had trouble raising money. અમને જે પૂર્વધારણા હતી કે અમે સરળતાથી અમે પૈસા એકઠા કરી શકતા કે એકઠા કરી શકશું, પણ we had trouble raising money, અમે પૈસા એકઠા કરવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવી. But Disneyland did open, જ્યારે ડિઝનીલેન્ડ શરૂ થયું, ખુલ્યું in July 1955, since that first day, પહેલા જ દિવસથી મિલિયન ઓફ પીપલ્સ, લાખો લોકો હેવ ફ્લોક્ડ એટલે ટોળાઓની અંદર આવ્યા ટુ સી ધ યુનિક ક્રિએશન, આ અજોડ સર્જન જોવા માટે. કોનું સર્જન હતું? યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું અજોડ સર્જન જોવા. લાઈક એ કિડ with a new toy,
એક નાનકડા બાળકની જેમ a new toy. કોની સાથે? નવા રમકડા જોઈએ. The biggest, ખૂબ જ મોટામાં મોટું, શાઇનિસ્ટ, ખૂબ જ ચમકતું ટોય ઇન ધ વર્લ્ડ, આ દુનિયાનું રમકડું. વોલ્ટ યુઝ ટુ વાન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ પોતાના જ કઈ બગીચાની અંદર જ્યાં ડિઝની લેન્ડ બનાવેલું હતું એમાં આટા મારતો ફરતો, સ્ટારિંગ એઝ હેપીલી, એકદમ ખુશ થઈને, એઝ ધે એની ટુરિસ્ટ, કોઈ પ્રવાસી હોય ને એની જેમ જ પોતાના પાર્કની અંદર એ ફરતો, આટા મારતો અને જોતો, પોઈન્ટ આઉટ કરતો કે વધારે કેવું સારું બનાવી શકે. ધ ઓવરવેલમિંગ સક્સેસ ઓફ વોલ્સ, જ્યાં ખૂબ જ ઉચ્ચ કક્ષાની સફળતાઓ કોની? વોલ્સ ક્રેઝી આઈડિયા, વોલ્ટના ક્રેઝી તુક્કાબાજ વિચારોથી ટ્રિગર્ડ એ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ઓફ ટ્યુન્સ. જે ડિઝનીની જે કઈ બાબત હતી, ડિઝનીની જે કઈ પ્રોપર્ટી હતી, ડિઝનીમાં જે કઈ સંપત્તિ હતી, એની અંદર જે નાટ્યાત્મક રીતના વોલ્ટના આઈડિયાઓએ ખૂબ જ ઉચ્ચ ક્ષેત્રે લઈ ગયા. ટ્રિગર્ડ એટલે એકદમ ઉચ્ચ ક્ષેત્રે લઈ જવું. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ, છતાં પણ આ સફળતાએ ક્યારેય વોલ્ટને બદલ્યું ન હતો. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ મેન ઓફ મેન, તે ખૂબ જ સાદગીભર્યો માણસ બની રહ્યો હતો. હી હેડ પાર્ટીસ એન્ડ his idea of a night out was a burger and chili at some little restaurant. તે મોટી મોટી પાર્ટીઓને નફરત કરતો કે તેને પાર્ટીઓમાં જવું ગમતું નહીં, પણ તેનો આઈડિયા હતો કે રાત્રિના બહાર જવું એટલે બર્ગર અને ચટણી સાથે કોઈ નાના રેસ્ટોરન્ટમાં જવું. His only extravagance was a miniature railroad that ran about the grounds of his home. તેનો વધારાનો જે કંઈ ખર્ચ હતો તે પોતાના ઘરની આસપાસ જે નાનકડો રેલ બનાવવાનો હતો ને તેની અંદર જ હતો. પહેલેથી તમને ખ્યાલ છે તેને રેલગાડી કે જે કહીએ એનો ખૂબ જ શોખ હતો અને જે અંત સુધી રહ્યો હતો. એટલે તો આજે પણ ડિઝનીલેન્ડનું આકર્ષણ કોઈ ગાડી બતાવે છે ત્યાં, અને આપણા પાર્કમાં ઘણા લોકો ગાડીઓ જ રાખે છે. જોતા હશો નાના નાના બાળકો ગાડીમાં બેસીને મુસાફરી કરતા હોય છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? એ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એક મિત્ર એને પૂછે છે કે તું આટલા બધા પૈસાનું શું કરીશ? પોઇન્ટિંગ એટ સ્ટુડિયો, વોલ્ટ સાઇડ. સ્ટુડિયો તરફ નજર કરીને, સ્ટુડિયોને દેખાડીને વોલ્ટ બોલે છે, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું એ પૈસાથી મારું આ ક્ષેત્ર છે એને ખૂબ જ ફળદ્રુપ બનાવીશ, એમાં વિકાસ કરીશ. એન્ડ ઇઝ ટ્રુ, અને તે સાચું પડ્યું. That Walt plugged money back into the company almost as fast as it came in. વોલ્ટ ખૂબ જ ઝડપથી પોતાની કંપનીની અંદર એટલા જ પૈસા રોકતો, એટલા જ પૈસા એને પાછા મળી જતા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. જ્યારથી વોલ્ટે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો, આ એનિમેશન બનાવવાનો ધંધો શરૂ કર્યો હતો, ત્યારથી પહેલી જ વાર તે કોઈ પણ ધિરાણ આપવા માટે સક્ષમ બન્યો હતો. સાથે સાથે પોતાના વિચારોને વિકાસ કરવા માટેની સ્થિતિ ઉપર પહોંચી ગયો હતો. This include
the development of mineral kind and alpine like valley high in the Syria mountain. આ જે કંઈ પૈસા જે કમાતો એ એક એવી જગ્યાએ પણ એને ઇન્વેસ્ટ કર્યા હતા કે એવી જગ્યાએ પણ ખર્ચી શકતો. એનું નામ હતું મિનરલ કાઇન્ડ. તેના વિકાસમાં એણે પૈસા ઘણા ખર્ચ્યા હતા. એ સિવાય એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ for which he donated the land and several millions dollars. કે જેને એણે ખૂબ જ મોટા પ્રમાણમાં જમીનનું દાન કર્યું હતું અને કેટલાય લાખો ડોલરો પણ આપ્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ અસ. એ સિવાય પણ તેની મહત્વાકાંક્ષી જે યોજના હતી એ $100 million ડિઝની વર્લ્ડને $100 million સુધી અને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. આ બધી જ તેની મહત્વાકાંક્ષી યોજનાઓ હતી જેમાં જે તે પોતે પૈસા કમાતો હતો એ બધું જ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ એની અંદર કરતો હતો. ટ્રેજિકલી ખૂબ જ દુઃખદ રીતે ઇન ધ મિસ્ટ ટુ ફોલ ધીસ એક્ટિવિટી. આ બધી જ પ્રવૃત્તિઓની વચ્ચે Walt was stricken with this fatal illness. ફેટલ ઇલનેસ એટલે ગંભીર જીવલેણ બીમારીમાં વોલ્ટ સપડાઈ ચૂક્યો હતો. I heard him refer to this cruel blow only once. કે મેં સાંભળ્યો હતો કે જે ઘાતકી બીમારીની અંદર તે સપડાયો હતો એના વિશે બોલતા. I heard him. મેં સાંભળેલો હતો. રોઈ દીદી કહે છે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ બી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. શું કહેતો હતો કે જે મને દુઃખ થયું છે, જે ગંભીર બીમારીમાં હું સપડાયો છે એવી ગંભીર બીમારી કોઈને પણ ન હતા. આઈ વિઝિટ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. તે મૃત્યુ પામ્યો એ પહેલાની રાત્રે જ્યારે મેં તેની હોસ્પિટલમાં મુલાકાત લીધી. ઓલ્ડો ડિસ્પરેટલી ઇલ, આટલી ગંભીર બીમારીમાં સપડાયેલો હોવા છતાં he was as full of plans. તે યોજનાઓથી ભરપૂર હતો. for the future, ભવિષ્યની, as he had been all his life. આખી જિંદગી જે કર્યું હતું, જે સતત પોતે પ્લાનિંગમાં હતો, આયોજનો કરતો હતો, એ જ આયોજન સાથે તે આટલી ગંભીર બીમારીમાં હતો ને છતાં પણ એ જ પ્લાન કરતો રહેતો હતો. વોલ્ટ યુઝ ટુ સે. વોલ્ટ બહુ કહેતો હતો, રોજિંદુ આમ વારંવાર કહેતો હતો that Disneyland would never be finished. ડિઝનીલેન્ડ ક્યારે પણ પૂર્ણ નહીં થાય. and it never will. I like to think, મને વિચારવું ગમે too, that Walt Disney's influence will never be finished. જે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ છે એ ક્યારે પણ ખતમ નહીં થાય. that through his creation. કોના દ્વારા? કે તેણે જે ક્રિએશન કર્યા છે, સર્જનાત્મક વસ્તુઓનું નિર્માણ કર્યું છે. ફ્યુચર જનરેશન, આવનારી પેઢીઓ will continue, હંમેશા સતત, to celebrate what he once described as. તેણે જે વર્ણન કર્યું છે, જેણે જે સર્જન કર્યું છે એના માટે હંમેશા આવનારી પેઢીઓ ઉજવણી જ કરશે. that precious, કિંમતી, એઝલેસ, કે અમર, જેનું કોઈ અંત નહીં. સમથિંગ ઇન એવરી હ્યુમન બીઈંગ, કે કંઈક એવી વસ્તુ દરેક માણસમાં હોય છે. which makes us play with children's toys, કે જે આપણે નાનકડા બાળકના રમકડાઓની સાથે રમવા માટેનું પ્રેરણા આપે છે, મન કરાવે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, નાની નાની બાબતો કે મૂર્ખાઈભરી બાબતો ઉપર પણ હાસ્ય કરવાનું મન થાય છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ,
બાથટબની અંદર સતત ગાતા રહેવાનું મન થાય છે અને સપનાઓ જોતાનું મન થાય છે. કેટલો સરસ મજાનો પાઠ હતો. ખૂબ જ પ્રેરણાદાયી અને એક એવી વ્યક્તિની વાત આપણે કરી કે જેણે કેવા દિવસો પસાર કરીને એક સફળતાની એક અદ્ભુત પાઠ આપણે ભણ્યા. વોલ્ટ ડિઝની. કેટલું સરસ મજાનું નામ લાગે. મિકી માઉસ જો તો આમ યાદ આવે. વોલ્ટ. સાચે જ જે પાઠને ટાઇટલ આપેલું છે, શીર્ષક આપેલું છે, અનફર્ગેટેબલ, અવિસ્મરણીય. વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની ક્યારેય પણ ન ભૂલાય તેવો વોલ્ટ ડિઝની. ખૂબ જ સરસ પ્રેરણાદાયી આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. રીડ નંબર 1 અને યુનિટ નંબર 2 એનો આ પાઠ, એનું આ લેસન એક સરસ મજાની વોલ્ટ ડિઝનીની ગાથા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. કંઈક પ્રેરણા લેવા જેવી બાબત હતી. મુશ્કેલી ભર્યા દિવસોની અંદર પણ કેવી રીતના બહાર નીકળવું, કેવી રીતના સતત મહેનત કરવી, કંઈક નવું વિચારવું અને લોકોને ખુશી આપવી. સેલ્યુટ ટુ વોલ્ટ ડિઝની. તમારો ખૂબ ખૂબ આભાર વોલ્ટ ડિઝની કે જેણે આ જગતને સુંદર મજાના કેટલાક કલ્પનાવાળા પાત્રો આપ્યા. ઓકે, થેન્ક યુ વેરી મચ. સી યુ. હેવ એ નાઇસ ડે અગેન.